જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા આજના એક નવા મોટિવેશન વિડીયોમાં. ક્યારે એવું લાગ્યું કે તમે મહેનત કરી રહ્યા છો પણ તમને કોઈ સારું એવું ક્યારે લાગ્યું કે તમારું નસીબ તમારો સાથ નથી આપી રહ્યું? તો મિત્રો ગભરાવાની જરૂર નથી, તમે આ વિડીયો પૂરો જોજો. આજે તમને ફૂલ મોટિવેશન. એક વાત હંમેશા યાદ રાખવી કે આ દુનિયાની અંદર હર એક માણસની અંદર એક એવો સમય તો આવે જ છે કે તે એકદમ હારી જાય છે. પણ એક વાત એ હંમેશા યાદ રાખવી કે રાજા રામને પણ 12 વર્ષનો વનવાસ મળ્યો હતો, તો એમ જ સમજવું કે તમારે પણ આ 12 વર્ષનો વનવાસ છે અને એના પછી તમારી જીવનની અંદર ખુશીઓ. અને તો મિત્રો તમે હવે વિડીયો બનાવવાનું ચાલુ કરશો તો ઘણા બધા લોકો એમ કહે કે તારાથી નહીં થાય, તું બંધ કરી દે, તારા કામને તમારો મજાક બનાવશે. તો મિત્રો આપણે એ લોકોની વાતને મન પર નથી લેવાની અને તમારે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું છે. કેમ કે એ લોકો પોતે કંઈ નહીં કરતા, એ લોકો તમને શીખવાડે છે કે તારાથી કંઈ નહીં થાય. તમારા મિત્રો સપના મોટા છે ને તો તમારા કામ પણ મોટા હોવા જોઈએ અને એ લોકોને થવું જોઈએ કે ના આને કંઈક કરીને. અને જો મિત્રો મારી વાત સાચી હોય તો કોમેન્ટ કરી નાખજો કે ભાઈ કરણ તારી વાત સાચી છે, તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમે મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરીશ, એકબીજાના સપોર્ટથી આગળ વધારશે. પણ આ દુનિયાની અંદર એવા માણસો છે કે આજ કોઈને સપોર્ટ કરતા નથી. તો મિત્રો સપોર્ટ કરવાનું રાખો, જો તમે સપોર્ટ કરશો ને તો તમને પણ સપોર્ટ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગ વિડીયોમાં. અને જો આપણે વિડીયો ચાલુ કરતા હતા આપણે મોનને પોક મળી ગયું છે અને ખબર નહીં કનો મોસો છે. આપણે ઓળખણ આવ્યા છો એટલે ઓળખણ પાણીનો બાટલો વળી ગયો છે, અમુક પડી ગયું છે, અમે શું છે આપણે ખબર નહીં. આપણે કોકના મોસે આવ્યા, ઓકણ ધોયેલો સારો હતો એટલે આપણે ઓકણ ઊંઘવા માટે આવ્યા. આપણે હવે ઓકણા બે ગયા, ખબર નહીં કનો મોસો છે, કોકના ખેતરમાં આવ્યા છો ત્યારે બે હવે એટલે મારું ખેતર ઓનું ખેતર છે એટલે આપણે ઓન ખેતરમાં આવ્યા હતા બે હવા. તો વિડીયોમાં લાસ્ટ તો મિત્રો જોઈ લો આપણે ઓકણથી તો આમાં મળી જતી કમેનો હોય આપણે પહેલી. તો મિત્રો જેવા લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નંબરવાળા સહમાં છે આપણે વરસાદ નહીં પહેરવો મેળવી વાળને ખબર નહીં મિત્રો. આ બધું અહીંયા ચમ રાખે છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી ઉપર દઈ લો મસ્ત સોયલો હોય. કૂતરાનો અવાજ સાંભળવાનો છે, તમે કોઈ સાંભળેલો છે કે નહીં કોમેન્ટ કરજો. તો તમે ના સાંભળેલો હોય તો હવે સાંભળવા મળશે તમને. કૂતરીનો અવાજ કે કૂતરીનો નહીં આવડતું, કૂતરીનો જણા ગરગુલિયાનો કાંઈ નહીં આવડતો. બીજા છે નો આપણે કધાડાનો અવાજ આવડે? નહીં આવે. શું આવે? તો મિત્રો મને કધાડાનો અવાજ નહીં આવડતો, તમને કોઈને આવડતો હોય તો કોમેન્ટ કરજો કે મને બીજો શેનો અવાજ કઢાવો છે આપણે.